નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું ડિજિટલ પ્લેટફોર્મ સુધીર બાયોલોજીમાં. હવે આજનો લેક્ચર 11 સાયન્સ માટેનો લેક્ચર છે અને 11 સાયન્સની અંદર આપણે લાસ્ટ લેક્ચરની અંદર ચેપ્ટર નંબર 3 પૂરું કર્યું અને આજે આપણે નવા ચેપ્ટરના બિગનિંગ તરફ જઈએ છીએ અને એ ચેપ્ટર છે પ્રાણી સૃષ્ટિ. તો આ જે ચેપ્ટર આપણે આજના દિવસમાં ભણવાનું છે એ લાસ્ટ ચેપ્ટર જેમ હતું, મતલબ કે લાસ્ટ ચેપ્ટરની અંદર આપણે જે રીતે અલગ અલગ પ્રકારના વનસ્પતિ સૃષ્ટિની અંદર અલગ અલગ પ્રકારના વિભાગો વિશેની માહિતી લીધી હતી, એવી જ રીતે આજના દિવસની અંદર આપણે પ્રાણી સૃષ્ટિની વિશેની માહિતી લેવાની છે. હવે આ પ્રાણી સૃષ્ટિની અંદર આ ચેપ્ટરની અંદર કઈ રીતે માહિતી લેવાની છે, તો એઝ ઇટ ઇઝ જેવી રીતે વનસ્પતિ સૃષ્ટિની અંદર આપણે લીલ, ત્યાર પછી દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી, એ બધા વિશે આપણે અલગ અલગ રીતે માહિતી લીધી હતી. એવી જ રીતે આપણે આ ચેપ્ટરની અંદર પ્રાણી સૃષ્ટિની અંદર વિવિધ પ્રકારના સમુદાયો, જેવા કે ખાસ કરીને શરૂઆત કરશું તો આપણે સછિદ્ર, ત્યાર પછી કોષ્ઠાંતરી, પૃથુકૃમિ, સૂત્રકૃમિ, શૂળચર્મી, ત્યાર પછી મેરુદંડી, આ ઉપરાંત સંધિપાદ, મૃદુકાય, આ બધા અલગ અલગ પ્રકારના પ્રાણીઓ વિશેનો આપણે અભ્યાસ કરવાનો છે. તો અલગ અલગ પ્રકારના પ્રાણીની અંદર અલગ અલગ પ્રકારના જે સમુદાયો આવેલા છે, ઇંગ્લિશની અંદર એને કહેવામાં આવે છે ફાઇલમ. અને બીજું કે વનસ્પતિ સૃષ્ટિની અંદર મુખ્ય 5 વિભાગ હતા, પણ પ્રાણી સૃષ્ટિ છે એ વનસ્પતિ સૃષ્ટિ કરતાં ખૂબ જ વધારે વિવિધતા ધરાવે છે. તો ઓબ્વિયસ વસ્તુ છે એની અંદર વિવિધતા પણ કેવી છે, તો કે વધારે છે. તો વધારે ચેપ્ટરની અંદર આગળ આપણે ચર્ચા ન કરતા ચેપ્ટરની અંદર આપણે આગળ વધીએ અને બાકીની જે માહિતી છે જેમ જેમ ચેપ્ટર ચાલતું જશે એમ એમ આપણે લેતા જઈશું. શરૂઆત કરીએ તો સૌથી પહેલાં આપણને પ્રસ્તાવનાની અંદર આપ્યું છે કે આપણે આપણી આસપાસ જોઈએ તો આપણને ઘણી બધા અલગ અલગ પ્રકારના પ્રાણીઓ જોવા મળે અને આ બધા પ્રાણીઓ છે ને એની અંદર આપણને શું જોવા મળે છે, તો કે વિવિધતા. બરાબર છે, પ્રાણીની અંદર ઘણી બધી વિવિધતા જોવા મળે છે. અમુક પ્રાણી છે એ ચાર પગ ધરાવતા હોય છે, અમુક પ્રાણી 2 પગે ચાલતા હોય, અમુક પેટે ઢસડાઈને ચાલતા હોય, જો માછલી હોય તો મીનપક્ષથી તરતી હોય છે. અમુક પ્રાણીઓ છે ફોર એક્ઝામ્પલ પક્ષીઓ, તો એ ઉડતા હોય છે. તો બધા એની અંદર વિવિધતા જોવા મળે. હવે આ વિવિધતા છે ને એ ખાલી બાહ્યાકાર રીતે છે, બરાબર, પણ પ્રાણી સૃષ્ટિ છે એની અંદર વિવિધતા બાહ્યાકાર રીતે તો જોવા મળે જ છે, પણ અંતસ્થ વિવિધતા પણ જોવા મળે છે. મતલબ કે રચનાત્મક રીતે પણ વિવિધતા જોવા મળે છે. હવે આ બધી વિવિધતા અલગ અલગ પ્રકારના પ્રાણીઓની અંદર જોવા મળે છે અને આ વિવિધતાને આધારે પ્રાણીઓ છે એને વિવિધ પ્રકારના સમુદાયોની અંદર, બરાબર છે, શું કરવામાં આવે છે, તો કે વર્ગીકરણ. શું કરવામાં આવે છે, તો કે વર્ગીકરણ. મતલબ જેવી રીતે વનસ્પતિનું આપણે વર્ગીકરણ કર્યું હતું એવી જ રીતે પ્રાણીઓનું પણ આપણે શું કરવાનું છે, તો કે વર્ગીકરણ કરવાનું છે. હવે આ વર્ગીકરણ છે ને, ખાસ કરીને પ્રાણી સૃષ્ટિનું વર્ગીકરણ કઈ રીતે કરવામાં આવે છે આપણને પ્રશ્ન થાય. તો જ્યારે વર્ગીકરણની વાત આવે ત્યારે આપણે વર્ગીકરણ કરવા માટે અલગ અલગ એવા ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવે છે અને એ ઉપકરણોને કહેવામાં આવે છે વર્ગીકરણના સાધનો. શું કહેવામાં આવે છે, તો કે વર્ગીકરણના સાધનો. મતલબ કે જેનો ઉપયોગ કરી અને એ માપદંડોને આપણે કેન્દ્રમાં રાખી અને અલગ અલગ રીતે આપણે વર્ગીકરણ કરી શકીએ છીએ, એટલે આપણે એને કહીએ છીએ વર્ગીકરણના સાધનો. હવે આ વર્ગીકરણના જે સાધનો છે એ કઈ રીતે આપણને ઉપયોગી બને છે, તો એના વિશે પણ આપણે ચર્ચા કરીએ કે વર્ગીકરણના સાધનો કઈ રીતે ઉપયોગી બને છે. તો સૌથી પહેલાં મેં તમને અગાઉ કીધું એમ કે વનસ્પતિ કે પ્રાણીઓ હોય, એમાં આપણે અહીંયા પ્રાણીની વાત કરીએ છીએ. તો પ્રાણીઓ છે એ પોતે બાહ્યાકાર અને અંતસ્થ રચનાની દ્રષ્ટિએ અલગ અલગ પ્રકારની વિવિધતા ધરાવે છે અને એનું વર્ગીકરણ છે વર્ગીકરણના સાધનો. હવે પ્રશ્ન થાય કે વર્ગીકરણના સાધનો એટલે શું? તો પ્રાણીઓનું વર્ગીકરણ છે ને એ અમુક મુદ્દાઓને ધ્યાનમાં રાખીને,
અમુક સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. આ સિદ્ધાંતો બધાએ ખાસ યાદ રાખવાના છે, કારણ કે આ જે શરૂઆતની અંદર 2 થી 3 લેક્ચર છે ને એ તમને નહીં આવડે તો આખો આગળનો ચેપ્ટર જ નહીં આવડે, આખું પાઠ જ નહીં આવડે તમને. એટલે ખાસ બધા યાદ રાખવાના છે. વર્ગીકરણના સાધનની અંદર સૌથી પહેલાં શું લેવાનું છે તો કે શરીરનું આયોજન સ્તર. હવે આયોજન સ્તર એટલે શું એના વિશે આપણે અભ્યાસ કરીએ હમણાં, કે કોઈ પણ પ્રાણી છે એ કોષીય આયોજન ધરાવે છે, પેશીય છે, અંગ સ્તરીય છે કે અંગતંત્ર સ્તરીય છે. ત્યાર પછી આયોજન સ્તર પછી આવશે સમમિતિ. સમમિતિ એટલે શું થાય તો કે પ્રાણી છે એ પોતે પોતાનું શરીર છે એ અલગ અલગ સમાન રચના ધરાવે છે કે અલગ અલગ રચના ધરાવે છે, એને સમમિતિ કહેવાય. આ બધા વિશે આપણે ભણશું હજી. ત્યાર પછી પાચન તંત્ર, મતલબ કે પાચન તંત્ર કેવું છે પ્રાણીનું, સંપૂર્ણ છે કે અપૂર્ણ છે. 2 પ્રકારના પાચન તંત્ર પ્રાણીની અંદર જોવા મળે, સંપૂર્ણ પાચન તંત્ર અને અપૂર્ણ પાચન તંત્ર. એ પણ આપણે અભ્યાસ કરશું. ત્યાર પછી આવશે પરિવહન તંત્ર. પરિવહન તંત્ર એટલે શું થાય તો કે રુધિરાભિસરણ તંત્ર. એ 2 પ્રકારનું જોવા મળે, ખુલ્લું અને બંધ. ખુલ્લું પરિવહન તંત્ર એટલે શું થાય તો કે જેની અંદર એક વખત હૃદયમાંથી રુધિર પસાર થઈ જાય પછી પાછું હૃદયની અંદર આવતું નથી, એને ખુલ્લું પરિવહન તંત્ર કહેવાય. અને બંધ એટલે શું થાય તો કે મનુષ્યની અંદર તમે જોવા જાઓ તો મનુષ્ય અથવા તો સસ્તનની અંદર કોઈ પણની અંદર કે જ્યારે રુધિર છે એ હૃદયમાંથી પસાર થયું અને શરીરના વિવિધ ભાગોની અંદર જાય છે તો પાછા વિવિધ ભાગોમાંથી પાછું આવે છે, બરાબર છે. તો એ પરિવહન તંત્ર થયું. ત્યાર પછી દેહકોષ્ઠ. દેહકોષ્ઠ એટલે શું થાય તો કે કોઈ પણ પ્રાણી છે ને એની પાચન માર્ગની દિવાલ અને શરીરની દિવાલ એ વચ્ચે અવકાશની હાજરી હોય ને એને કહેવાય દેહકોષ્ઠ. એના વિશે પણ આપણે ચર્ચા કરશું વિસ્તૃતની અંદર. ત્યાર પછી ગર્ભસ્તર. ગર્ભસ્તર એટલે શું થાય તો કે પ્રાણી જનરલી 2 પ્રકારના ગર્ભસ્તરીય હોય, કાં તો દ્વિગર્ભસ્તરીય અને કાં તો ત્રિગર્ભસ્તરીય. મતલબ શરીર છે એ 3 સ્તરની અંદર વેચાયેલું હોય તો એને કહેવામાં આવે છે ત્રિગર્ભસ્તરીય, અને જો 2 સ્તરની અંદર વેચાયેલું હોય તો એને કહેવામાં આવે છે દ્વિગર્ભસ્તરીય. એના વિશે પણ આપણે ચર્ચા કરશું. અને અમુક અંશે ખંડતા. ખંડતા એટલે શું થાય તો કે શરીર છે એ નાના નાના ખંડોની અંદર વિભાજિત હોય. આપણે ભણશું આગળ અળસિયા અને વંદાના ચેપ્ટરની અંદર કે એની અંદર શરીર છે એ અળસિયાની અંદર કુલ થઈને 120 ખંડો આવેલા હોય, બરાબર. ખંડતા એટલે હું તમને એક એક્ઝામ્પલ આપું. ધારો કે અળસિયું છે ને એ આ રીતે હોય તો એના શરીર ઉપર તમે જોવો ને તો આવી રીતે ખંડો આવેલા હોય, અને આ જે ખંડો છે ને એને જ કહેવામાં આવે છે ખંડતા, બરાબર. તો આવો ખંડતા છે એ અમુક પ્રાણીઓની અંદર હાજર છે, અમુકની અંદર હાજર નથી, બરાબર. તો ખંડતા પણ એક પ્રકારનું એક્ઝામ્પલ છે. તો આ બધા એવા અલગ અલગ પ્રકારના વર્ગીકરણના સાધનો છે કે જેની અંદર આપણે વર્ગીકરણ એના આધારે પાડવાનું છે. હવે આની અંદર ઘણાઈને ખાલી નામ જ સમજાણા હશે, અંદર શું આવે એ સમજાણું નહીં હોય. તો આજે આપણે અમુક વર્ગીકરણના સાધનો વિશે આજના દિવસમાં અભ્યાસ કરવાનો છે, અને અમુક વર્ગીકરણના સાધનો વિશે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરશું. ઓકે. હવે આજના દિવસમાં આપણે કેના વિશે અભ્યાસ કરવાનો? સૌથી પહેલાં એક તો આયોજન સ્તર વિશે, આ ઉપરાંત પરિવહન તંત્ર, આ ઉપરાંત પાચન તંત્ર અને આ ઉપરાંત સમમિતિ. આ 4 વિશે આજના દિવસમાં આપણે અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલાં આપણે અભ્યાસ કરીએ આયોજન સ્તર. મતલબ કે શરીર છે એનું આયોજન કઈ રીતે હોય, એટલે એને કહેવામાં આવે છે આયોજન સ્તર. આખા જે શરીરનું મેનેજમેન્ટ કઈ રીતે થાય, તો આયોજન સ્તર છે ને એની અંદર મુખ્ય અલગ અલગ પ્રકારના કેટલા પ્રકાર આવે છે? તો સૌથી પહેલું આવશે કોષીય આયોજન, બરાબર છે. ત્યાર પછી બીજું આવશે પેશીય આયોજન. એક જ મિનિટ, હું સાઈડમાં લખું છું એટલે તમને સમજવામાં સરળ પડશે. આયોજન સ્તરના પ્રકારની અંદર પહેલું આવશે કોષીય આયોજન, ત્યાર પછી બીજું આવશે પેશીય આયોજન, ત્રીજું આવશે
અંગસ્તરીય આયોજન અને ચોથું આવશે અંગ તંત્ર સ્તરીય આયોજન. હવે આયોજન એટલે શું થાય તો કે આપણા શરીરની અંદર તમે જોવા જાઓ તો અંગતંત્ર સ્તરીય આયોજન છે. કઈ રીતે? તો હું તમને કહું કે આપણા શરીરની અંદર અંગતંત્રો ભેગા મળીને શરીર બનાવે. ફોર એક્ઝામ્પલ, પાચન તંત્ર એક પ્રકારનું અંગતંત્ર છે, શ્વસન તંત્ર એક પ્રકારનું અંગતંત્ર છે, પરિવહન તંત્ર એક પ્રકારનું અંગતંત્ર છે. એવા ઘણા બધા અંગતંત્રો ભેગા થાય અને પરિણામે આખો દેહ બને છે. ઓકે, હવે આયોજન સ્તર એટલે શું થાય તો કે પ્રાણીઓની અંદર ઘણી વિવિધતા જોવા મળે છે. પ્રાણીઓ છે એ બે પ્રકારના હોય, એક કોષીય હોય છે અને બહુકોષીય હોય છે. તો એક કોષીય અને બહુકોષીય બંને પ્રાણીઓની અંદર આયોજન સ્તરની અંદર વિવિધતા જોવા મળે છે. એમાં સૌથી પહેલું આપણે આયોજન સ્તર ભણીએ કોષીય આયોજન. હવે કોષીય આયોજન એટલે શું થાય તો કે ફોર એક્ઝામ્પલ સછિદ્ર સમુદાય. બરાબર, સછિદ્ર સમુદાયની અંદર આવશે વાદળી. તમે 10મા ધોરણની અંદર બધા અભ્યાસ કર્યો હશે વાદળી. હવે વાદળી છે ને એની અંદર કોષો શિથિલ રીતે ગોઠવાયેલા નથી. મતલબ કે શિથિલ ગોઠવાયેલ નથી. મતલબ કે કોષો છે ને એ શિથિલ રીતે ન ગોઠવાયેલા હોય, અસ્તવ્યસ્ત રીતે ગોઠવાયેલા હોય. પ્લસ બીજું શું તો કે એ કોષો છે એ કાર્યની દ્રષ્ટિએ બરાબર એકબીજા સાથે જોડાયેલા નથી. સમજાણું? એટલે કોષ છે ને કાર્યની દ્રષ્ટિએ એકબીજા સાથે જોડાયેલા નથી. એટલે કોષને છે ને કામ છે ને પ્રત્યેક કોષને પોતપોતાનું કામ કરવું પડે. આપણા શરીરની વાત કરીએ ને તો હું તમને કહું બધાય અંગોને ઓક્સિજન પૂરો પાડવાનું કામ કોણ કરે છે તો આપણને ખબર, ફેફસા. બરાબર, બધા અંગોને ખોરાક કોણ પૂરો પાડે છે તો આપણું પાચન તંત્ર. હવે એવું વાદળીમાં જોવા નથી મળતું. એમાં પ્રત્યેક કોષ છે ને પોતપોતાની રીતે ઇન્ડિપેન્ડન્ટ છે. મતલબ કે પોતપોતાની રીતે પોતે બધાય કામ કરે છે. ભલે છે બહુકોષી પ્રાણી પણ પ્રત્યેક કોષ બધાય કામ કરે, કારણ કે કાર્યની દ્રષ્ટિએ એકબીજા સાથે જોડાયેલા નથી. હું તમને એમ કહું કે આપણા હાથના કોષ છે એને ઓક્સિજનની જરૂર પડે તો હાથ છે એ અહીંથી ઓક્સિજન લે છે તો કે ના. એ ક્યાંથી લેશે તો કે આપણા શરીરની અંદર ફેફસા છે, ફેફસામાંથી પરિવહન તંત્ર દ્વારા ઓક્સિજન વહન પામતો અહીંયા પહોંચે ત્યારે આપણને મળે છે. પણ જ્યારે વાદળીની વાત કરીએ ત્યારે પ્રત્યેક કોષ પોતાની રીતે પાચન કરે, પોતાની રીતે શ્વસન, પોતાની રીતે ઉત્સર્જન કરે છે. મતલબ એ કોષ છે એ અન્ય કોષ સાથે સંકળાયેલા હોતા નથી. એટલે પ્રાણી બહુકોષીય છે પણ આયોજન સ્તર કેવું છે તો કે કોષીય. હવે પેશીય આયોજન એટલે શું થાય તો કે જો બધાય કોષો ભેગા મળી અને પેશીની રચના કરે અને એ પેશી છે ને એ વિવિધ પ્રકારના કાર્યો કરે. મતલબ કે શ્વસનનું કાર્ય છે એ અલગ પેશી કરે, પાચનનું કાર્ય છે એ અલગ પેશી કરે, પરિવહનનું કાર્ય અલગ પેશી કરશે. બરાબર છે? તો એવા આયોજન સ્તરને શું કહેવામાં આવે છે તો કે પેશીય આયોજન સ્તર. આના કરતાં થોડુંક જટિલ છે કારણ કે આમાં કોષો પોતપોતાની રીતે હતા સ્વતંત્ર. આમાં કોષો સ્વતંત્ર નથી. કોષો બધાય સમાન કાર્યો કરતા કોષો ભેગા મળીને પેશી બનાવે અને ગ્રુપની અંદર કામ કરે જેથી કરીને એ કાર્ય સરળ થઈ જાય. તો આવું પેશી આયોજન સ્તર કોની અંદર જોવા મળે છે તો કે પૃથુકૃમિ. અને પૃથુકૃમિ સમુદાયની અંદર એક એક્ઝામ્પલ કે જેને આપણે ઓળખીએ છીએ એ છે પ્લેનેરિયા. કોણ છે તો કે પ્લેનેરિયા. ઓકે, હવે અંગસ્તરીય આયોજન સ્તર એટલે શું થાય તો સોરી આમાં પૃથુકૃમિ નહીં આવે, ભૂલાઈ ગયું, પૃથુકૃમિ નહીં આવે પણ આની અંદર આવશે કોષ્ઠાંત્રી આવશે. કોષ્ઠાંત્રી એટલે હાઇડ્રા, પરવાળા, જેલીફિશ. બરાબર, જેલીફિશ બધાએ જોઈ છે. હવે અંગસ્તરીય આયોજન સ્તર છે ને એ જ આવશે પૃથુકૃમિમાં. હવે અંગસ્તરીય એટલે શું થાય તો કે પેશીઓ ભેગી મળી અને અંગ બનાવે. મતલબ કે અમુક વખતે છે ને પેશી છે બે અલગ અલગ પેશી હોય ને એ સમાન કામ કરતી હોય. ફોર એક્ઝામ્પલ શરીરની અંદર બે અલગ અલગ પેશી છે એ શ્વસનનું કામ કરતી હોય તો એ બે પેશી ભેગી મળીને અંગ બનાવી દે અને એક અંગ છે ને એ પર્ટિક્યુલર શ્વસનનું કામ કરે. અને એ પ્રમાણે જે આયોજન સ્તર હોય એને શું કહેવાય અંગસ્તરીય આયોજન સ્તર. કેમાં જોવા મળશે તો કે પૃથુકૃમિમાં. હવે આવે અંગતંત્ર સ્તરીય એટલે વિવિધ પ્રકારના અંગો ભેગા મળી બરાબર છે અને શેની રચના કરે તો કે અંગતંત્રની. શેની રચના કરે તો કે અંગતંત્રની. એક એક્ઝામ્પલ તમને આપું કે
આપણા શરીરની અંદર નાકનું કામ શ્વસનનું, ફેફસાનું કામ શ્વસનનું, બરાબર છે. ત્યાર પછી શ્વાસનળીનું કામ શ્વસનનું. તો અંગો ભલે અલગ અલગ છે પણ કામ એક જ છે શ્વસનનું. તો એ ભેગા મળીને એક અંગતંત્ર બનાવ્યું, કયું તો કે શ્વસન તંત્ર. એવી જ રીતે મુખનું કામ છે એ પાચનનું છે, દાંતનું કામ છે એ પાચનને લગતું જ છે, અન્નનળીનું કામ પાચન, જઠરનું પાચન, નાનું આંતરડું પાચન, મોટું આંતરડું પાચન, બધાયના કામ પાચનના છે. અંગો અલગ અલગ છે, કામ એક જ છે. તો અંગો અલગ અલગ છે ને કામ એક છે, પરિણામે એક તંત્ર બનાવ્યું, કયું તો કે પાચન તંત્ર. તો જ્યારે અંગો બધાય સમાન કાર્ય કરતા હોય એ ભેગા મળે અને પરિણામે તંત્ર બનાવે અને એ તંત્રથી આખા દેહનું સંચાલન થાય, એને શું કહેવામાં આવે છે તો કે અંગતંત્ર સ્તરીય આયોજન. અને અંગતંત્ર સ્તરીય આયોજન નુપુરક સમુદાયથી લઈ અને મેરુદંડી સુધીમાં જોવા મળે છે. નુપુરક છે સૂત્રકૃમિ, બરાબર, નુપુરક છે સંધિપાદ, મૃદુકાય, બરાબર છે, મેરુદંડી, સામી મેરુદંડી, એમાં મેરુદંડીમાં પાછા પૃષ્ઠવંશી સમુદાય, એમાં આપણે બધા આવી ગયા. તો મેઇન આમાં 4 પ્રકારના આયોજન સ્તર થયા: એક કોષીય, એક પેશીય, અંગ સ્તરીય અને અંગતંત્ર સ્તરીય. જ્યારે આપણે અલગ અલગ પ્રકારના પ્રાણી સમુદાય વિશે ભણવાની શરૂઆત કરશું ત્યારે હું તમને શરૂઆતની અંદર જ કહીશ કે આયોજન સ્તર કયું, એટલે તમારે કહેવાનું પેશી, કોષ, અંગ અથવા તો અંગતંત્ર સ્તરીય. તરત જ મગજની અંદર લાઈટ થઈ જવી જોઈએ. બહુ શોર્ટની અંદર સમજાવી દઉં કે કોષ બધાય કાર્ય કરે તો કોષીય, કોષ ભેગા મળીને પેશી બનાવે તો આયોજન સ્તર પેશીય, પેશી ભેગી મળીને અંગ બનાવે તો અંગ સ્તરીય, અને અંગ ભેગા મળીને અંગતંત્ર બનાવે તો એ આયોજન સ્તર થયું અંગતંત્ર સ્તરીય. હવે આપણે વાત કરીએ પાચન માર્ગની. પ્રાણી છે ને એની અંદર પાચન માર્ગ 2 પ્રકારના હોય. એમાંથી એક પાચન માર્ગ છે એને કહેવામાં આવે છે સંપૂર્ણ પાચન માર્ગ, અને એક પાચન માર્ગ છે એને કહેવામાં આવે છે અપૂર્ણ પાચન માર્ગ. સંપૂર્ણ અને અપૂર્ણની અંદર ફેર શું? તો સંપૂર્ણ પાચન માર્ગ એટલે શું થાય? તો પાચન માર્ગ છે ને એ 2 અલગ અલગ દ્વાર દ્વારા ખુલે. 2 અલગ દ્વાર એટલે શું? તો કે એમાંથી એક આવશે મુખ દ્વાર અને બીજું આવશે મળ દ્વાર. બરોબર છે? 2 દ્વાર અલગ હોય, મતલબ કે ખોરાકનું અંદર જવું અને વધારાના ખોરાકનું બહાર નીકળવું, એ બંને અલગ અલગ દ્વાર દ્વારા હોય તો એમ પાચન માર્ગને શું કહેવાય? તો કે સંપૂર્ણ. અપૂર્ણ એટલે શું થાય? તો કે પાચન માર્ગની અંદર મુખ દ્વાર અને મળ દ્વાર એ બંને એક જ છિદ્ર દ્વારા ખુલતા હોય અથવા તો એક જ દ્વાર દ્વારા ખુલતા હોય તો એવા પાચન માર્ગને શું કહેવાય? તો કે અપૂર્ણ પાચન માર્ગ. શું કહેવાય? અપૂર્ણ. તો આ સંપૂર્ણ પાચન માર્ગ છે એ પૃથુકૃમિ સમુદાય ધરાવે છે, આવડું અને અપૂર્ણ પાચન માર્ગ પૃથુકૃમિ ધરાવે છે, અને સંપૂર્ણ પાચન માર્ગ નુપુરકથી લઈ અને મેરુદંડી ધરાવે છે. તો આ પાચન માર્ગ પણ તમારે યાદ રાખવા ખાસ. સંપૂર્ણ એટલે શું થાય? તો કે 2 અલગ અલગ દ્વાર દ્વારા ખુલે એને સંપૂર્ણ કહેવાય, અને અપૂર્ણ એટલે શું થાય? તો કે એક જ દ્વાર દ્વારા ખુલે એને શું કહેવાય? અપૂર્ણ. ઓકે, ફટાફટ આટલો સ્ક્રીનશોટ પાડી લો, ત્યાર પછી આપણે પરિવહન તંત્ર અને સંમિતિ હજી અભ્યાસ કરવાનો છે. હાલો, હવે આટલું ઇરેઝ કરી નાખું છું. હવે આપણે આગળ ભણવાનું છે પરિવહન તંત્ર. પરિવહન તંત્ર છે ને એના 2 પ્રકાર છે. એક આવશે ખુલ્લું પરિવહન તંત્ર અને બીજું આવશે બંધ પરિવહન તંત્ર. એક આવશે ખુલ્લું પરિવહન તંત્ર અને એક આવશે બંધ પરિવહન તંત્ર.
હવે ખુલ્લું પરિવહન તંત્ર એટલે શું થાય? તો કે આ પરિવહન તંત્ર એટલે એવું કે રુધિર છે એ હૃદયમાંથી પસાર થાય, મતલબ કે હૃદયમાંથી બહાર નીકળે, પણ એ રુધિર છે એ હૃદયમાંથી શરીરના વિવિધ પ્રકારના કોષો અને પેશી સુધી જાય, પાછું હૃદયમાં આવતું નથી. એટલે આની અંદર છે ને રુધિર છે એનાથી કોષો, આ ઉપરાંત પેશી, આ છે ને રુધિરથી તરબતર હોય એવું લખ્યું છે. તરબતર એટલે શું થાય? તો કે તરબતર એટલે કે રુધિરથી ભરાયેલા હોય. આપણા શરીરમાં એવું જોવા નથી મળતું, કારણ કે આપણું શરીર છે એ બંધ પરિવહન તંત્ર ધરાવે છે. ઓકે, હવે બંધ પરિવહન તંત્ર છે એની અંદર શું આવે? તો કે આની અંદર છે ને રુધિર છે એ હૃદયમાંથી ન જ વહન થાય, પણ વિવિધ વ્યાસવાળી વાહિનીઓ દ્વારા. અને એ કઈ? તો કે ધમની, શિરા અને રુધિર કેશિકા. હવે આપણને ખબર છે, અગાઉ 10મા ધોરણની અંદર પણ આપણે ભણ્યા છીએ કે રુધિર છે એ જ્યારે વહન પામવાની શરૂઆત થાય તો ધમની છે ને એ હૃદયમાંથી રુધિરને શરીરના વિવિધ ભાગો સુધી લઈ જાય, અને શિરા છે એ વિવિધ ભાગોથી ઓક્સિજન વિહીન રુધિર હૃદયમાં પાછું લઈ આવે. તો આ છે ને એક બંધ પ્રકારનું પરિવહન તંત્ર છે. સમજાણું આખું? એટલે ધમની, શિરા અને રુધિર કેશિકા આ ત્રણેય છે ને એને ઇંગ્લિશ નામ પણ આપ્યા છે. ધમની એટલે આર્ટરી, શિરા એટલે વેઇન અને રુધિર કેશિકા એટલે બ્લડ કેપિલરીઝ કહેવામાં આવે છે. હવે કોષને જેટલું રુધિરમાંથી જે પોષક દ્રવ્યોની જરૂર હોય એ પોષક દ્રવ્ય લઈ લે છે, અને બાકીના પોષક દ્રવ્યો છે એનું જે ઉત્સર્જન થયું હોય એ બધું શું થાય? તો કે એ ફરીથી પાછું શિરાની અંદર એન્ટર થઈ જાય અને ફરીથી એ રુધિર છે એ પાછું હૃદય સુધી આવે છે. ઓકે, તો આ પ્રકારનું જે પરિવહન તંત્ર છે એને કહેવામાં આવે છે બંધ પરિવહન તંત્ર. અને બંધ પરિવહન તંત્ર છે એ ખાસ કરીને કેમાં જોવા મળે છે? તો કે નુપુરકથી લઈ મેરુદંડી સુધી જોવા મળે. અને ખુલ્લું પરિવહન તંત્ર છે એ કેમાં જોવા મળશે? તો કે સંધિપાદ અને મૃદુકાય પ્રાણીની અંદર. હવે જો આ બધા પ્રાણીઓના નામ છે ને એ બધા હું તમને જ્યારે ભણાવીશ ત્યારે તમને ખબર પડી જશે. ખુલ્લું પરિવહન તંત્ર શું છે, બંધ પરિવહન તંત્ર શું છે, સંધિપાદ સમુદાય કયો, મૃદુકાય કયો, એક્સેટ્રા એક્સેટ્રા. ઓકે, તો આ થયું પરિવહન તંત્ર. ત્યાર પછી આવશે સમમિતિ. બરાબર, આટલું ઇરેઝ કરી નાખું છું. હવે આવશે સમમિતિ. સમમિતિ એટલે શું થાય? તો પ્રાણીનું શરીર છે ને એ સમાન ભાગની અંદર વિભાજિત થાય એને કહેવાય સમમિતિ, અને સમાન ભાગની અંદર વિભાજિત ન થાય ને તો એને કહેવાય અસમમિતિ. કઈ રીતે? તો સૌથી પહેલા આપણે અસમમિતિ વિશે ભણીએ. અસમમિતિ એટલે શું થાય? તો કે અસમમિતિ સૌથી પહેલા તો સછિદ્ર સમુદાયની અંદર જોવા મળે. સછિદ્ર એટલે કે વાદળીની અંદર. બરાબર, વાદળીનું બંધારણ તમે જોવા જાઓ ને તો વાદળી છે ને એ કોઈ પણ આકારની હોય, આમ ટૂંકમાં આવા કોઈ પણ આકારની. તો અસમમિતિ એટલે શું થાય? તો કે શરીરની અંદર મધ્યમાંથી પસાર થતી ધરી શરીરને સરખા ભાગમાં વિભાજિત ન કરે. જો અહીંયા ખાસ આ યાદ રાખવું જરૂરી છે, ન કરે તો એને શું કહેવામાં આવે છે? તો કે અસમમિતિ. હું તમને કહું કે આ વાદળીનું બંધારણ છે, અહીં વચ્ચેથી હું આમ કરું એક ભાગ, તો આ બે ભાગ સરખા બને? તો કે ના. તો એને શું કહેવાય? તો કે અસમમિતિ. ત્યાર પછી આપણે ભણીએ અરીય સમમિતિ. અરીય સમમિતિ સૌથી પહેલા તો કેમાં જોવા મળે? તો અરીય સમમિતિ છે ને એ સૂળચરમીમાં જોવા મળે. સૂળચરમી એટલે હાઇડ્રા છે, બરાબર છે, સોરી સ્ટારફિશ છે, બરડ તારા છે, ત્યાર પછી સમુદ્ર ગોટા છે, એ બધાની અંદર
અરીય સંમિતિ જોવા મળે. અરીય સંમિતિ એટલે શું થાય? તો સેમ વ્યાખ્યા કે શરીરના મધ્યમાંથી પસાર થતી ધરી શરીરની અંદર બે સરખા ભાગમાં વિભાજિત કરે, મતલબ શરીરને. ફોર એક્ઝામ્પલ, હું જો અહીંયા હું આ સ્ટાર ફિશ આવી રીતે દોરું, આ રીતે સ્ટાર ફિશ હોય છે. તો જો મધ્યમાંથી પસાર થતી ધરીએ બે સરખા ભાગ કર્યા. હા, એની અંતસ્થ રચનાની દ્રષ્ટિએ છે એ થોડું ઘણું વિવિધતા જોવા મળે છે, બરાબર છે, પણ બે સરખા ભાગ કરે છે એટલે એને શું કહેવાય? તો કે અરીય સંમિતિ. બરાબર. તો એ ખાસ કરીને કેમાં જોવા મળે? તો કે શૂળ ચરમી પ્રાણીની અંદર. તમને ઓક્ટોપસની આકૃતિ આપેલી છે. ત્યાર પછી દ્વિપાર્શ્વીય સંમિતિ એટલે શું થાય? દ્વિપાર્શ્વીય સંમિતિ એટલે શું થાય? સેમ વ્યાખ્યા કે શરીરના મધ્યમાંથી પસાર થતી ધરી શરીરના બે સરખા, ખાસ લખવાનું, બે સરખા, અને એ પાછા કેવા? તો કે ક્રમિક જમણું અને ડાબા ભાગમાં, એટલે બે સરખા અને ક્રમિક જમણો અને ડાબો ભાગની અંદર વિભાજિત કરે તો એને કહેવાય દ્વિપાર્શ્વીય સંમિતિ. ફોર એક્ઝામ્પલ, કે આપણા શરીરની અંદર મધ્યમાંથી તમે આમ આખો ચેકો મારો તો શરીરના બે ભાગ છે ને એ સરખા વિભાજિત થાય. તો તમને પ્રશ્ન એવો થાય, અરીય સંમિતિમાં તે બે ભાગ પડે છે પણ એ બાહ્યાકાર રીતે, અંતસ્થ રચનાની દ્રષ્ટિએ નહીં. જ્યારે દ્વિપાર્શ્વીય સંમિતિ છે એમાં બે સરખા જમણું અને ડાબો, એટલે બાહ્યાકાર રીતે જમણો ભાગ સરખો અને ડાબો ભાગ એ બાહ્યાકાર રીતે સરખો. જેવો જમણો ભાગ છે એવો ડાબો. ફોર એક્ઝામ્પલ, પતંગિયું છે ને એ દ્વિપાર્શ્વીય સંમિતિ ધરાવે છે. પતંગિયું સંધિપાત સમુદાયનું પ્રાણી છે. પતંગિયાને વચ્ચેથી તમે આમ ધરી છે ત્યાંથી આમ કાપો તો બે સરખા ભાગ ધરાવે. બાહ્યાકાર રચનાની દ્રષ્ટિએ તો ધરાવે છે, અંતસ્થ રચનાની દ્રષ્ટિએ ધરાવે છે. અને એ પાછા કેવા? તો કે જેવો ડાબો ભાગ છે ને એવો જમણો ભાગ. અરીય સંમિતિમાં નો ડાઉટ બે ભાગ પડે છે, પણ તમે આકૃતિની અંદર જોજો તો આકૃતિની અંદર એક છે ને જમણા ભાગની અંદર થોડોક ભાગ વધારે આવે છે. એ અંતસ્થ રચનાની દ્રષ્ટિએ. આકૃતિ તમારે ડ્રો નથી કરવાની, ખાલી તમારી જાણકારી માટે. અને જ્યારે દ્વિપાર્શ્વીય સંમિતિની અંદર કરચલાનું તમને એક્ઝામ્પલ આપ્યું છે, એ પણ તમારે ડ્રો નથી કરવાનું, કારણ કે બધા ફોટા છે. બરાબર છે? ફોટા હોય એટલે આપણે ડ્રો કરવાના ન હોય. તો આ દ્વિપાર્શ્વીય સંમિતિ અને દ્વિપાર્શ્વીય સંમિતિ છે એ નુપૂરક પ્રાણીથી લઈ અને મેરુદંડી, બરાબર, આપણા બધાની અંદર પણ દ્વિપાર્શ્વીય સંમિતિ જોવા મળે. તો જો શરીરમાં વિવિધ પ્રકારના ભાગની અંદર વિભાજિત ન થાય તો એને અસંમિતિ કહેવાય. બે ભાગની અંદર વિભાજિત થાય તો અરીય, અને બે ક્રમિક જમણા અને ડાબા ભાગની અંદર વિભાજિત થાય તો એને શું કહેવાય? તો કે દ્વિપાર્શ્વીય સંમિતિ. તો હજી બીજા અલગ અલગ પ્રકારના ભાગ બાકી છે કે જેના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. દ્વિગર્ભસ્તરીય, ત્રિગર્ભસ્તરીય, એટલે કે ગર્ભસ્તર, દેહકોષ્ઠ, ખંડતા અને મેરુદંડ. આના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરશું. આના સ્ક્રીનશોટ પાડવો હોય તો ખાસ પાડી લેજો. તો આજના દિવસમાં અહીં સુધી રાખીએ. ચેપ્ટરની શરૂઆત થઈ ગઈ છે અને ખાસ આ જેટલું આજે ભણાવ્યું આ લક્ષણ બધા યાદ રાખજો, કારણ કે આ લક્ષણ આવડશે તો જ આગળ ચેપ્ટર આવડશે. ન સમજાય તો કોઈ પણ માધ્યમથી કોન્ટેક્ટ કરી શકો છો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.